હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ એકદમ મજામાં છું. જો આજે છે ને સવારે મેં વ્લોગ સ્ટાર્ટ નહોતો કર્યો, એમાં એવું હતું મારે બપોર પછી વાડી આવવાનું હતું. તો મેં કીધું શું સવારનું રોજે બતાવું, એટલે આજે વાડી આવીશું ને તો અત્યારે મેં કીધું વ્લોગ સ્ટાર્ટ કરી દઉં. મારા મમ્મી આવ્યા છે કપાસ વીણા, તો હું પણ આવી. અને મારા પપ્પા મારા સાસરિયામાં એક બા પાસા થયા છે ને, તો ત્યાં કાણે ગયા છે, તો એ પણ આવશે હમણાં. અને મેં મારા માસીની દીકરીને કીધું છે, જો એ પણ ફ્રી હશે તો આવશે. અને ચાલો તો જો હવે હું કપાસ અમે વીણવાનો ચાલુ કરવાના છીએ, તો તમે વ્લોગમાં બન્યા રહેજો. જો આ છે મારો કપાસ. શું કહેવાય, આ કપાસ કાઢીને છે ને ઘઉં કરવાના છે, એટલે આ વીણી લેવાનો છે અને પછી કાઢી નાખવાનો છે. આ ત્યાં આ બાજુ તો થોડોક લીલો છે, ઓલી બાજુ સુકાઈ ગયો છે, અને આ બાજુ તે ખૂબ તરડી ગયો છે. પણ હવે જ્યારે વીણાય પછી ઘઉં થાય એવું છે. જ્યાં જુઓ ત્યાં કપાસ. એમ તો એક વખત દાળિયા કરીને વીણાવી લીધો છે, પણ હવે પાછો એટલો તરડી ગયો છે. તો ચાલો તમે બ્લોગમાં બન્યા રહેજો. ચાલો સફેદ સોનું વીણવા માટે તો મેં વીણવાનું ચાલુ કરી દીધું છે. શરૂઆતમાં તો હજી થોડું શું કહેવાય, થેલીમાં હજી કપાસ એટલો જ ભેગો થયો હોય. આ બધું આ છેલ્લો કપાસ હોય ને, એટલે આ બધું બહુ વધી જાય બધું લેવાનું, એટલે સાફ કરીને લેવો પડે એમ છે. તો સારું, તમે બ્લોગમાં બન્યા રહેજો. કપાસ જો હું મારી મમ્મી બે વીણી છે, સામે મારા પપ્પા છે. જો એ આવી ગયા છે બારગામથી, અને હજી કોટ નથી કાઢ્યું. એમના સીધા સાપીને વહી આવ્યા વાળીએ. હેલો ફ્રેન્ડ્સ, જો શરૂઆત પીઝાથી. એમાં એવું છે, મારી માસીની દીકરી હું તમને કહેતી હતી ને કે આવશે એમ, પણ એ પછી ભાવનગર ગયા હતા બે બેનું. તો જો મને જમવાય બોલાવીને મેં પીઝા લેતા આવ્યા છે. તો જો જશાને તો ચાલુ કરી દીધું, અને મને કીધું કે તમે ખાઓ, તો ચાલો તમે પણ પીઝા ખાવા. અને આગળ જમવાનું છે હમણાં, એ શેર કરશું. જો ફ્રેન્ડ્સ છે ને, શું કહે, કૃપાલી છે ને થોડાક ભજીયા બનાવે છે, મંચુરિયન ને સૂપ ને એવું કંઈક લાવ્યા છે. હમણાં બતાવશે, મને સસ્પેન્સ છે. પણ આ કે ભજીયા થોડાક બનાવી નાખીને મારા માસા ખાય, એટલે આમાં હું નાખ્યું કૃપાલી? આમાં છે મેથી. હા, એટલે એકલા મેથીના જ છે, એટલે આમાં ચણાનો લોટ, બધો મસાલો, હળદર, મીઠું, ધાણા જીરું, અને કડવા ન લાગે એટલે 2 દાણા મોરસ, એવું છે, અને ચણાનો લોટ, બસ સાદા જ તે એવું છે. હાલો આપણે જોઈએ હવે આગળ. અને અહીંયા જો તેલ ગરમ મૂકી દીધું છે, અને લીલા મરચાં નાખવાના. લીલા મરચાં. એમ તો કૃપાલી બહુ ટેસ્ટી ખાવાનું બનાવે, મને ખબર છે. એ ગમે એવું બનાવે ને તોય આપણને ભાવી જાય. સારું ચાલો, જો કૃપાલી ભજીયા એક ઘણ તો કરી નાખ્યો, બીજા ચાલુ કરી. ચાલો ગાઈસ, હા તો મસ્ત ગ્રીન બનાવ્યા છે. હમણાં આપણે ટેસ્ટ કરશું અને પછી એનો રિવ્યૂ આપશું. હેલો ફ્રેન્ડ્સ, તો હવે અમે જમવા બેઠી ગયા છીએ. આ છે મંચુરિયન, રાઈસ, સૂપ. આપણો અંદાજો સાચો પડ્યો છે. આ સોસ છે અને કોબીજ. જો પાછું આપણું દેશી ખાણું છે, વારવાર બાજરાના રોટલા, ભાખરી અને ઓળો અને છાશ. અને બસ હવે મેં જો ચાલુ કરી છે. ચાલો તમે પણ બધા જમવા. હાલો, જો હવે અમે જમી લીધું અને વાસણ ધોઈ નાખ્યા, અને હવે ફ્રી થઈ ગયા છીએ. હવે માસી જો પાછું મુખવાસ ખવડાવ્યો. આ કંઈક અલગ ટાઈપનો છે, અને આ છે ડ્રાયફ્રૂટ વાળો મુખવાસ. અને એ છે ને, શું કહેવાય, કૃપાલીની શું કામ ભાવનગર ગયા હતા, એમાં એવું છે, આ દીપિકા છે ને, આ મારા માસીની દીકરી, એ ભણે છે અને હોસ્ટેલમાં એને રહેવું હતું, એટલે નક્કી કરવા ગયા હતા બે બેનો. અને મારા માસીને અમદાવાદ વયા જવાના છે, તો એને હોસ્ટેલમાં રહેવાનું છે, અને એને જોબે કરે છે, એટલે બધું સેટિંગ કરવું પડે. એટલે એ બે બેનું નક્કી કરવા ગયા હતા. પછી વળતા આવ્યા ને તો પંજાબી લેતા આવ્યા, એટલે મને કીધું હાલો તમે ખાવા એમ. તો
બસ તો ખાધું મોજ કરી. થેન્ક યુ તમને બધાને. વેલકમ. સારું, આ વ્લોગ અમે અહીંયા જ પૂરો કરશું. અમારો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ, બાય બાય. લાઈક કરવાનું ભૂલતા નહીં. હા, જો ગોપાલે કીધું ને એટલે